મુન્દ્રાના જૂની બીએડ કોલેજ વિસ્તારમાં છેલ્લા 2 મહિનાથી ઝેરી મધમાખીએ સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હતો. લોકો આ વિસ્તારમાંથી પસાર થવાનું ભૂલી ગયા હતા. મુન્દ્રા માંડવીના પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલા અને મામલતદાર કલ્પનાબેને રજૂઆત સંદર્ભે ઝડપી કાર્યવાહી કરી હતી. મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ રચનાબેન જોશીના માર્ગદર્શન હેઠળ સુધરાઈના અજયભાઈ અને સિકંદર સુમરાએ સ્થળની મુલાકાત લઈ વિશાળ મધમાખીનો ઝુંડ શોધી કાઢ્યો હતો. વર્ષોથી બંધ હાલતમાં પડેલી જૂની બીએડ કોલેજના ડેલાની અંદર ઝાડ પર ઝેરી મધમાખીઓ જોવા મળી હતી. બાદમાં સ્થાનિક પ્રશાસને માંડવીથી ટીમ બોલાવી હતી, જે ઇસ્માઇલ કોહલી અને તેનો પુત્ર બંધ જૂની કોલેજમાં પ્રવેશ્યા હતા અને ઝેરી મધમાખીના ઝુંડ સુધી પહોંચ્યા હતા. પોણી કલાક સુધી મધમાખીઓને દૂર કરવા ઓપરેશન હાથ ધર્યું હતું. ઓપરેશન બાદ ઇસ્માઇલ કોહલીએ વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે હવે પછી મધમાખી આ વિસ્તારમાં જોવા નહીં મળે. કામગીરીમાં આ વિસ્તારના રહેવાસી રાજેશ સંઘવી, સુધરાઈના વોર્ડમેન વિનોદ વાઘેલાએ જહેમત ઉઠાવી હતી. આ વિસ્તાર મધમાખીના આતંકથી મુક્ત થયો છે અને હવે લોકો અહીંથી અવરજવર કરી શકે છે. નગરપાલિકા સંઘ મડેવીરા ચીફ ઓફિસર પડાચવાની મુન્દ્રા ગામ ખતરનાક મતપૂરો જબરો મતપૂરો ને લાકડી કે ધોઈ ઓડા ચડ્યા હતી ધોળી કાઢી લાગી પોણી કલાક સંકેત ખતરો લાગી ના સંકેત એ બડે ફરી જોખમ છે જીવ છે જોખમ છે નકા કી નવી આ બહુ જણા